आखे सलाम प्रेमी सलाम प्रभु नावला धन्यवाद हुए ये सुंदर समय ने माटे परमेश्वर ની કૃપા મહાન હા ચોમાસા ભરપૂર ચાલી રહેના હા અને હા પ્રિય મિત્રો इस સમયમાં હા પ્રિય મિત્રો આપણે હા કા જે આપણે જે ખેતર કરા તેલા પાણીની જરૂર હા એટલા માટે આકાશના પરમેશ્વર પાણી વરસવી રહેના આપણે સંગ કા પાણીની વરસતા તો બેસ પણ પ્રિય મિત્રો ખેતર માગી રહેના એટલા માટે પ્રિય મિત્રો પાણી વરસી રહેના હાલેલુયા हालेलुया पण प्रिय मित्र आपले जी भक्ती करजन जे आराधना करजन जे देवना नावला उच्चा उठावजन तेने लिधे परमेश्वर चांगला पाणी वरसवी रहना અને હા પ્રિય મિત્રો આપાवर તેની કૃપા તેની દયા હા તે પ્રિય મિત્રો આપાवर કદી હટીને જા દેવના વચન सांगा का अन्नना दुकान નહીં પણ પાણીના દુકાન નહીં પણ દેવના વચન આયકુના દુકાન પડેલ એટલા માટે એ જમાનામાં હા પ્રિય મિત્રો દેવના હા તે વચન सांगा का માં તમારા અન્ન પાણીના દુકાન નહીં પાડા હાલેલુયા એટલા માટે પ્રિય મિત્રો હા તે વચન પરમેશ્વર પૂરા કરના પણ આપણે ભક્તિ કરનાર લોકો હાવ દેવની આરાધના કરનાર લોકો હાવ તેને લીધે પ્રિય મિત્રો પુષ્કળ હા તે હા પ્રિય મિત્રો અપાવર હા તે દયા પરમેશ્વરની હા પણ અમુક વિસ્તારમાં હજુ પણ પાણી વરસુલા જે રીતે વરસુલા પડે તે રીતે નહીં પ્રિય મિત્રો એ હોઈ રહેના એટલા માટે પ્રભુ નાવલા ધન્યવાદ हुयो આપણે તો આભાર માનુલા પડીલ આભાર માનુલા કાને કોડાક ભાસુને આભાર માનતા हाथ ऊंचा करता है पण कोण प्रार्थना कर का प्रभु तू चांगला पाणी वरस माटे आभार इसे प्रार्थना कोण कर तो आपला सांगता हे ठोक माणसं ना प्रिय आभार मानता प्रार्थना करा का प्रभु तू आणि चांगला पुरा पाडणस माटे आभार हाँ आवो आपले आज देवना वचन में आपले हेरू माथून लखली सुवार्ता तेना 4थो अध्याय आणि तेने 13मी कलम आपले वाचू वो झडपथी ગામમાં દુઃખદ ઘટના બની એટલા માટે આપણે તે પણ મારા ધ્યાન જાય રહેના હા ઝડપથી બસ બસ હાલેલુયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત हाँ प्रिय प्रभु यीशुना जन्म कठा हुई नेल यहूदियाना बेथलेहेमમાં हालेलुया पण અત્યારે प्रभु यीशु ख्रिस्त कठा हा कफरनाहूमમાં हा અને प्रिय મિત્રો हा वरली कलम આપણે વાંચી લેમ 12મી કલમ વાંચી લેમ યોહાન બંદીવાન કરાયો છે हाँ प्रभु यीशु ख्रिस्त हाँ कफरनाहूम में घना चमत्कारों करना हा देवना वचन एरते संग का पेलो राजा तेना 9 अध्याय ने 11મી कलम ये हाँ प्रिय मित्रों 20 शहरों जे हाथ हिराम ते राजाला तुरना राजा हिरामला प्रिय मित्रों 20 शहरों देवा मानला आने हिराम लाकड़ा सोना चांदी सुलेमानला લીધે હતા અને પ્રિદ્રો તે ઘોડા પણ લીધે હતા એટલા માટે હીરામ રાજાને એક બક્ષિસ માગે ત્યારે સુલેમાન રાજાને વચનમાં એસા લીખેલા કા તે 20 શહેરો 20 નગર એસા લીખેલા 20 નગર જે સુલેમાનને તે હીરામ રાજાલા દીધા પણ જ્યારે હીરામ હેરુલાના ત્યારે ઈ તો તેલા ગમેલ નહીં हालेलुया हालेलुया आने हाँ तेला नहीं गमेल कारण का हाँ गालिल में फेनिकी अरब अने ग्रीक लोगों की वस्ती हती अने हाँ प्रिय पालेस्टाइन ना 3 भाग पड़ला तेमा यहूदिया समारिया ने गालिल हाँ प्रिय ये हाँ ते प्रांत हता अने ते समय में हाँ प्रिय ये शहरों धनी शहरों हता दिशा लिखवामां हालेलुया हालेलुया અને આપણે માથી લખેલી સુવાર્તા તથા વાચના તથા એસા લીખેલા 15મી કલમમાં જબુલોન પ્રાંતના નપ્તાલીન પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તામાં એટલે વિદેશના ગાલિલમાં અત્યારે અઠ પ્રિય મિત્રો યહૂદી લોક નહીં પણ હા પ્રિય મિત્રો વિદેશીઓ એસા લીખેલા હાલેલુયા हालेलुया
यहूदी लोक नहीं, इस्रायल लोको नहीं, पण वचનમાં લીખેલા હા ફેનિકી, અરબ અને ગ્રીક લોકોની વસ્તી હતી, એટલે વિદેશીઓના ગાલિલી સાંગવામાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે પ્રિય મિત્રો, ये तो दूसरा लोग रहतात, इस्रायल लोग को नहीं रहतात, यहूदी लोग को नहीं रहतात. प्रभु यीशु ख्रिस्त મિત્રો પાપુલા તારુને માટે આના, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાसून एक બેન હે, ત્યારે सांगा का આ ती બેન સમરૂની હતી અને ती મિત્રો તેના બાળકલા બીમાર હતા, બોલવો હતી, પ્રાર્થના કરલા, પણ પ્રભુ ના પાડો, માં તમને માટે નહીં સા તેલા મિત્રો पण ती બેન પક્કી કાલાવાલા કરની. પ્રભુ सांगा का પોસાની ભાકર લઈને કૂતરાને ટાકુ લઈ વાજબી નહીં, એટલે કૂતરા સમાન તેને કિંમત હોઈ ગયેલ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાसून તે વધારે કાલાવાલા કરને, એટલા માટે પ્રભુ सांगा का ઇઝરાયલમાં ऐसा विश्वास मुझे नहीं हेरेल. हालेलुया, हालेलुया. पण ये जग्या हा, ये तो कफरनहूम, ये तो प्रिय मित्रों जे यहूदी हाँ लोग नहीं, पण दूसरा लोग रहता, आणि ये गालिल प्रांत ने आसपास हाँ प्रिंत्रो हाँ देवना वचन सांग का गालिल ना गालिल ना उत्तर सरहद वर लिबनान आणि दक्षिणे समारिया आणि डोंगर हात हाँ पूर्वे यर्दन नदी, गालिल समुद्र, पश्चिमे भूमध्य समुद्र, અને ઈ હા મિત્રો હા અને ये ગાલિલ હા એ સમુદ્રને કિનારે હા, એટલા માટે સમુદ્રી જહાજો હા તે વેપાર કરને માટે, સમુદ્રથી વેપાર કરને માટે ચાંગલા એ સેન્ટર હા, એટલા માટે મિત્રો એ તો ધની શહેરો હાથ. હાલેલુયા, વાય હાલેલુયા બોલતા, હાલેલુયા, હાલેલુયા. ધની શહેરો હાથ. येशू ख्रिस्तना समयમાં હા યોહાનલા બંદીવાસ કરવામાં આપણે વાંચી ગયા, અને ત્યારે येशू ખ્રિસ્ત ગાલિલમાં પાછા આના સંગ ગાલિલમાં આના, અને માથી તેના ચોથો અધ્યાય અને 13મી કલમમાં આપણે વાંચી ગયા का येशू ख्रिस्त કફરનહૂમમાં આના. હાલેલુયા, હાલેલુયા. બોલા કફરનહૂમ. કફરનાહુમ એટલે નાહુમ નામના સેવક જે હા તેના નામથી એ હા તે હા નામ પડેલા કફરનાહુમ, એટલે કે દિલાસાના શહેર. દિલાસાના શહેર, એ શહેરના અર્થ હોઈ શકે દિલાસા. હાલેલુયા, હાલેલુયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કફરનાહુમમાં 8મા અધ્યાયની 5મી કલમ આપણે વાંચું. येशू ख्रिस्त कफरनाहूमમાં हाँ हालेलुया. અને પ્રિય મિત્રો જમાદાર યેસુ પાसून ये है. હાલેલુયા. એટલે કફરનહૂમ શહેર જે હા ના ધન્ય એટલા માટે જમાદારી હે ના મામા, જમાદાર હે હા, જમાદાર યેસુ પાसून ये है. અને પ્રિય મિત્રો सांगा का माना चाकर जे हा तो માંદા પડના અને મરલા અનિવાર હા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હા પ્રિય મિત્રો ये जमादार લઈ રહી તો सांगा हाँ 7મી कलम वाची ले. हाँ 7મી कलम. हाँ प्रभु यीशु ख्रिस्त सांगा का माईने त्याला साजा करीन. हालेलुया, हालेलुया. प्रभु सांगा माईने त्याला साजा करीन. पण जमादार ये रीते सांगा का तू माने घर ये सिसा मा योग्य ने हम, तू हटनो शब्द बोल माना चाकर બેસું જેલ. કેમ યો જમાદાર પ્રિય મિત્રો કફરનાહુમના જમાદાર હા,
केम प्रभु येशू ख्रिस्तला घर नेली गे. हालेलुया, हालेलुया. तुम्ही मी तर सांगतास घर येणं हात ठेव, पण हे जमादार काय सांग का घर नेली गे येशू ख्रिस्तला. काय येशू ख्रिस्त निगम હતા એટલા માટે ઘર નીલી ગયા. કા ઘર નીલી ગયા. પ્રિય મિત્રો ઘર કેમ નીલી ગયા? હાલેલુયા, હાલેલુયા. એના જીવનમાં પ્રિય મિત્રો એ રીતે सांग का मान सिपायला एकला सांग तू जाम तो जहा, एकला सांग ये तो यह आखा माने समझीने चालता तो प्रिय येशू ख्रिस्तला सांग का हटून तू शब्द बोल आणि माना चाकर बेसू जेल. जमादार ने जीवन में होड़ा विश्वास था का येशूना शब्द में जीवन हा. हालेलुया, हालेलुया. येशूना शब्द में जीवन हा, येशूना शब्द में पराक्रम हा, येशूना शब्द में शांति हा, येशूना शब्द में मांदा बेसुता. ऐसा विश्वास जमादार ना जीवन में था. हालेलुया, हालेलुया. प्रिय मित्रो शब्द बोलतानी साथे प्रभु येशू ख्रिस्त तेना विश्वास કરીને शब्द बोलना आणि हा प्रिय मित्रो तुना विश्वास प्रमाणे हा तुना विश्वास प्रमाणे होऊ दे. परमेश्वरना हा दास हा प्रिय मित्रो जमादार आज प्रिय मित्रो तेना नाव तो नहीं लिखेला पण जमादार ऐसा लिखेला हा એટલે કનાય જમાદાર હવા. आज हा प्रिय मित्रो જેટલા જમાદારો હાત हा प्रिय मित्रो पगार थी संतोष ने हात. हालेलुया. पगार थी संतोष नहीं पण परमेश्वर न्याय करला हा ये तो प्रिय मित्रो त्याला खबर नहीं हा. कधी भी पोसा जमादार बनसे तो ये जमादार ने साक्षी वाज्या मोरो. એટલા માટે प्रिय मित्रो हाँ जमादार हाँ तो तेना विश्वास भारे हता. कारण का क्या ये सिपाही सी गोटलावो साथे साथे पोताना जीवन सह ये हेर. हालेलुया, हालेलुया. घना जमादारो मानी पासु आना ते ईसा सांग का मोय आड़ा उड़ा 1 रुपया नहीं लीधेल. परमेश्वर ना भय राखीने मोय नौकरी पूरी करी ताव सुधी कोई पासून पैसा नहीं लीधेल. पण काही जमादारो हा ये रीते पण हात का प्रिय मित्रो हा ते पगार तो तिसीच पण आजूबाजूમાં हा लाकडी उभा करणे तेवर जगी राहणार आता. એટલા માટે परमेश्वर तुमना न्याय करला हा. हालेलुया, हालेलुया. અને કોડીથી પ્રાર્થના કરશે સ્વર્ગમાં આયકવામાં ન્યાય ये ધ્યાનમાં રાખજા. એટલા માટે પ્રિય મિત્રો જમાદારના વિશ્વાસ કફરનાહુમ જે હા વિદેશી શહેર હા ઇઝરાયલ લોકના શહેર નહીં હા પણ પ્રભુ येशू ख्रिस्त जमादार ने घर जाता मोहरो चमत्कार कर दे. प्रेज द लॉर्ड, हालेलुया. तुम्ही ने मां प्रिय मित्रो हाँ कदाच किसाक भी व्यक्ति हवाऊं हाँ प्रिय मित्रो कदाच शहरी का गामडे ना व्यक्ति हवाऊं पण परमेश्वरवर विश्वास करा, परमेश्वरवर विश्वास करा, येशूना नावावर विश्वास करा. येशूना नावમાં चमत्कार हा साजा पण हाज. हालेलुया. हाँ प्रिय मित्रो माथी तेना 17 अध्याय 24મી कलम हालेलुया. હવે હવે પ્રિય મિત્રો कर એટલે જો આપણે વેરા ભર્જન જો ના. हालेलुया. છેલ્લે સુધી આયકા જ ના કાલ દે પકા ભાષણ કર્યા ના એટલા માટે થાકેલું જ. હા પ્રિય મિત્રો कर लेनारा पितर पासून सांगता का तुमना जो उपदेशक हा प्रचारक हा यो काय कर भर का नहीं भर ऐसा करी सांगवा मान हा दाजी कोणाक भावस बिनी से हास घर वेरा भरता हास थोड़ा नहीं हा तो जा करा. प्रभु यीशु भरना हवा का नहीं, प्रभु यीशु भरना हवा का नहीं. एक बेन सांग भरना हवा, भरना हवा का नहीं हवा. वाचो आपले वाचो वाचो आगळ वाचो. हाँ
હમ હા, અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલતા અગાઉ ઈસુએ કહ્યું કે હમ સિમોન, હમ તને શું લાગે છે? હમ પૃથ્વીના રાજાઓ કરતા પાસેથી દાણ અથવા કર લેશે, પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? અને હમ પિતરે તેને કહ્યું કે પારકાઓ પાસેથી. હમ ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટાશે, તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવે માટે તું સમુદ્ર કિનારે જલ નાખ હમ અને માછલી પકડી આવે તેને પકડી લે. કે જ્યારે તું તેમાં મોં ઉગાડશે ત્યારે તેમાંથી તને નાનું મળશે, તે લઈને મારે ને તારે તેઓને આપ. हालेलुया हालेलुया पितर तो सांगा का नाही सा सांग घणा भाव सुनीसाठी नाही पण सांगनास हात नीचा करશે એટલે નહીં પણ પ્રિય મિત્રો પિતર सांगा का પિતરला प्रभू येशू सांगा का એ ધરતીના રાજા જે આહાत પોતાના બાળક પાसून कर लेता का दुसऱ्या पासून पारका पासून हालेलुया हालेलुया पारका पासूनच लेता ना का पोताने पहसा पण लेता हा पारका पासूनच लेता आज जे धरतीना राजा जे आहात ते आपावर जगता दुसरा त्याने पहसा पण नाही लेत ना ईशा हालेलुया तो प्रभु यीशु ख्रिस्त पासून ये घडी एक पैसा नहीं हवात ना का हवात का नहीं हवात એટલા માટે તો પ્રભુ सांगा का પિતરला તું ધાવ પિતર તો એ માછીમાર હતા એટલે તેલા આખી આવડ હતી ધાવ અને ગરી ટાકશે માસું येईल અને તેને ટોનમાં સિકાહાત તે લીજો અને માને માટે અને તુને માટે ભર જોઈશા सांग हालेलुया हालेलुया પિતર गे અને પ્રિંત્રો ઘર ટાકના અને માસું આના તેમાં જો ટોનમાં પૈસા ઘી ખાઈને હવા તે પૈસા લઈને પ્રિંત્રો પ્રભુ ઈસુને માટે પિતરને માટે પૈસા ભરના प्रिंत्रो हाँ बैठा बैठा प्रभु यीशु ख्रिस्त सांगता का कुणापासून मागे ही देता गमत ही करता पण अठो ईसा प्रभु शिकव का मेहनत करसी तेमा मी लिसा शिकव हालेलुया એટલે પિતરલા હોડીક તો મહેનત કરુલા લાવી એક દાસના જ ઘર ટાકના હવા તહાન માસુ ને આના હવા કોડીક વાર ઘર ના હવા તા માસુ આના હવા એટલા માટે પ્રભુ મહેનત કરેલા પૈસા ભરુલા શીખવો પ્રેઝ ધ લॉर्ड हालेलुया ये सीखो हाँ समझी रहनास ना कोणाक भाव से समझी रहनास हालेलुया हालेलुया એટલા માટે વચન ઈસા પણ सांगा का ગીત શાસ્ત્ર 128 અને બીજી કલમ सांगा તમે મહેનત કરીને ખાશો ને સુખી થશો ને તમારું કલ્યાણ થશે आम्ही प्रभुना सेवको ते दिस मला प्रिंत्र एक पार्टी ये रीते सांगाती का तुम कायमी सेवा करला जहास तो जगस किसा करी कौन तुला पगार दे प्रिंत्रो हाँ मैं तेला ऐसा सांगना का मैं मेहनत करा हालेलुया हालेलुया अने प्रिंत्रो हाँ सांगत का तू कायमी जहास तो मेहनत कासनी करहस तेहने मन में ऐसा का यो काई चोरी बोरी करहवा ऐसा हाँ तेना प्रश्न ऐसा चोरी बोरी करहवा पण प्रिंत्रो स्वार्था प्रचार वचन सांगा का स्वार्था प्रचार जो करह तो स्वार्था प्रचार मा सुन खा वेदीनी सेवा करह तो वेदी वरला खा पण माँ प्रिंत्रो तिसा हाँ नहीं राखनेल पण माँ खेती करहा मेहनत करहा आने प्रिंत्रो हाँ जी माने थी जी बनना थोड़ा धंधा हाँ जी करला ती करहा नहीं तो तुम्हें आखा एक कोथी देसे तो माँ तो आखा वरिस खाए नहीं तुमने माटे प्रार्थना ज करे करीन पण मा ऐसा राखने नहीं का तुम्ही मला दे आणि मा खाय ने सेवा करा प्रिय मित्रो प्रभु यीशु ख्रिस्त मेहनत करला शिकवा हालेलुया हालेलुया बोला प्रभु यीशु मसीह के हाँ समय तो वहता जहाँ थोड़ा कलम आपले हेरे ले हाँ मार्क ने लिखली सुवार्ता पेलो अध्याय ने 21મી कलम मार्क पेला अध्यायने मां जे वचना सांगे तेमा कफरनहूम येईल ज हां અને તેઓ કફરનહૂમમાં ગયા. हां અને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને
हालेलुया. હવે કફરનાહુમાં સભા સ્થાન પણ હા, ભક્તિની જાગા પણ હા એસા લખવામાં હે. હાલેલુયા. એટલા માટે કફરનાહુમાં હા યેસુ ખ્રિસ્ત સભા સ્થાનમાં ઉપદેશ કર હતા. સભા સ્થાન પણ તઠ હતા, ભક્તિની જાગા પણ હતા, તઠ હા પવિત્ર સ્થાન હતા, જેથી કરીને તે સભા ભરાજ અને તઠ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ કર. હા અને તેઓ તેના ઉપદેશથી અતરત થયા, હમ કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં, હમ પણ જેને અધિકાર હોય તેની પેઠે તેને તેઓનો ઉપદેશ કર્યો. હાલેલુયા. અને એ ધની શહેરમાં સભા સ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રી જે હા પંડિતો હતા તેને જીસાને પણ યેસુ ખ્રિસ્ત અધિકારની સાથે પ્રચાર કર હતા. હાલેલુયા. હાલેલુયા. આપલા પ્રચારમાં કહાની કથા નહીં, પણ દેવના વચન આપલા હૃદયમાં રાખીને અધિકારની સાથે બોલા, જેથી કરીને દુષ્ટ આત્મા થરથર કાપીને તેનામાં નીકળી જા. હાલેલુયા. 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 અઠો પ્રિયંત્રો વચનમાં એસા લીખેલા હા કા દુષ્ટ આત્મા વળી ગયેલા નહીં તેલા ઓળખી કાઢા. હા 23મી કલમ. અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. હમ તેણે બૂમ પાડી કે, હમ અરે ઈસુ નાઝારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું. એટલે દેવનો પવિત્ર. હાલેલુયા. હાલેલુયા. એ સભાસનમાં અશુદ્ધ આત્મા વળગેલા વ્યક્તિ હતા અને એની યેસુલા ઓળખી કાઢા. અશુદ્ધ આત્મા દુષ્ટ આત્મા તેનેમાં હતા, તેની ઓળખી કાઢા. હવે પ્રિયમિત્રોએ કફરનાહુમાં હા તે દુષ્ટ આત્મા વળગેલા વ્યક્તિને યેસુલા ઓળખી કાઢા. જ્યારે તમે પ્રચાર કરશે, દેવના વચન સાંગશે, દુષ્ટ આત્મા ઓળખી કાઢા. દુષ્ટ આત્મા ઓળખ, પવિત્ર આત્માથી ભરાઈને દેવના વચન સાંગા. બહેનો તમે બહેનો છે મીટિંગમાં પણ પવિત્ર આત્માથી ભરાઈને દેવના વચન સાંગા. પવિત્ર આત્મા જીવનમાં હવા તો સ્વાર્થા પ્રચારમાં દેવી શક્તિ કામ કરી લે, પણ પવિત્ર આત્મા હૃદયમાં નહીં હવા તો દેવના વચન પ્રગટ કરતાને સાથે કહાનીઓ કથાને દુનિયાવી બાબત આપણે શીખવલા મજબૂર હોઈ જાવ. જેથી કરીને બાળકો સાલા વાર્તા શીખવજો તેમાં આપણે ઉતરી પડો. પણ પ્રિય મિત્રો અધિકારની સાથે ઈસુ બોલો હતા. હાલેલુયા. હાલેલુયા. અધિકારની સાથે જેમ અધિકારીઓ બોલો ઈસા બોલો. હા હાલેલુયા. હાલેલુયા. નબળા એમાં નહીં, પણ અધિકારીઓ બોલો ઈસા બોલો. હાલેલુયા. દુઃખી માણસના શબ્દો જે હાથ પવન જેવા છે એસા લીખ્યો. દુઃખી જો હા નિરાશ હુયેલ વ્યક્તિના શબ્દ જો હાથ વારાની જા હોળા જ ઈસા લીખેલા હા. અયુબના પુસ્તક તેના હા પ્રિયત્રો અયુબના પુસ્તકમાં લીખેલા હા દુઃખી માણસ જો હા તેના શબ્દ વારા જીસા હાથ ખાલી ટોનમાં સુન વારાની જા હોળા જ ઈસા શબ્દ હાથ. અયુબ અને તેના લગભગ અયુબના પુસ્તક 6 અધ્યાયની 26મી કલમ. હા શબ્દ નીકળી જ ગયા એટલે કલમ દાખવી જ દે. હા હા 6 અધ્યાયની 26મી કલમ. હા નિરાશ માણસના શબ્દ પવન જેવા હોય છે. ધીરે બોલો, શબ્દમાં શક્તિ નહીં. પાઉલ પ્રેરિત ધીરે બોલો પણ તેમાં શબ્દમાં શક્તિ હતી, દેવી શક્તિ કામ કર હતી. એટલા માટે ધીરે બોલા, ઝડપમાં બોલા, પણ દેવી શક્તિમાં બોલા. હાલેલુયા. હાલેલુયા. નિરાશ માનુષના જે શબ્દ હાથ વારાજ હાથ બહુ ધીરે. હા પક્કા દુખો પક્કા દુખો. હાલેલુયા. હાલેલુયા. અમુક તો હા પેટમાં દુખો તો બોલો જ નહીં, 2 દાસ શોધતી 3 દાસ શોધતી પણ બોલો જ નહીં. જેથી કરીને બોલા જ નહીં તો પ્રિયત્રો હા તમે બોલુલાઈ બંધ કરી દેશે તો માણસ મરેલથી હેરેલ નહીં. એટલે જે તમે જીતા જ રહેશે તરી સાંગી લો મરી ગઈ છે. ધીરે તરી બોલ જા, જીતા હળક તરી સમજા. નિરાશ વ્યક્તિના શબ્દ વારા જીસા હાથ એકદમ ધીરે.
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશાને પણ હા મિત્રો તે જમાનામાં માઇક નહીં હતા. ઈસા માઇક્રોફોન બોલીને પ્રચાર કરલા નહીં હતા. હજારો લોકોની ભીડ રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આઠું શબ્દ બોલો તો છેલ્લે પણ વ્યક્તિલા આયકાજીસા શબ્દ ભારે બોલો હતા. હાલેલુયા, હાલેલુયા. પણ તેને કરતા પિતરજનો વધારે જોરમાં બોલો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એ શક્તિ કઠું હતી. એ કઠું શક્તિ હે દેવ પાसून શક્તિ હે પવિત્ર આત્માની શક્તિ. હાલેલુયા. आपल्या વચ્ચે સાહેબ હા તે મોટી સભા કરનાર તેમાં તો કાચબી ચીસી સભા કરનાર પણ તે કિસ્સાક બોલતા હોવા તે તેલા જ ખબર. પણ પ્રિય મિત્રો હા માં તો એ સામાન્ય બારીકલી સભામાં મોટી સભામાં માઇક વગર બોલના પણ છેલ્લા સુધીના વ્યક્તિલા નહીં આયકા છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માજી સિકુલા માગા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દ જે હા તે સામર્થ ભરેલા હા કફરનાહુમમાં દુષ્ટ આત્મા વળગેલ વ્યક્તિ પ્રિયત્રો ઓળખી કાઢના. હાલેલુયા. તઠ હા तुम्ही हेरसे ત્યારે સિમોન પિતરની સાસુજી હા પ્રિયત્રો તાવે પડેલી હા. હાલેલુયા, હાલેલુયા. અને આ પ્રિયત્રો તાવે પડેલી હા તે સભાસ્થાનમાં સુન નીંગીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાકૂબ તથા યોહાન સુદ્धा તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. માર્કતના પેલો અધ્યાય 29 અને 30 ને 31મી કલમ પ્રિયત્રો તઠ ગેત આવતો જી હા સિમોન પિતરની સાસુ તાવે પડેલી હા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેલા હા પ્રિયત્રો હાથ લાંબા કરી હાથલા ધરીને ઉઠાડના અને તે જ ઘડીએ તાવની બીમારી તેના શરીરમાં શું નીંગી ગઈ અને ઉઠીને સેવા કરલા મનની. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યીशु मसीह के. હા કફરનાહુમમાં પરમેશ્વર એ રીતે કામ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ ચમત્કાર હુયો. ત્યાર પછી હા મિત્રો દેવના વચનમાં લખેલા હા માર્ક પેલો અધ્યાય ને 12મી કલમ આપણે વાંચું. હા વાંચી ગયા બાકી અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે અને રાનમાં 40 દાડા સુધી તે રહ્યો. શેતાનથી તેનું પરીક્ષણ થયો અને જંગલી પશુઓની સાથે એ હતો. બસ 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 હા ये वाला कहना प्रभु नावला धन्यवाद हुयो. बीज अध्याय અને તેની પહેલી કલમ વાંચો આપણે. હા માર્ક અને કેટલાક દિવસ પછી તે ફરી કફરનાહુમમાં ગયો. હાલેલુયા. કેટલાક દિવસ પછી ફરી યેસુ ખ્રિસ્ત કફરનાહુમમાં ગયા. હા ત્યાં એવી ચર્ચા ફેલાઈ કે હા તે ઘરમાં છે અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગ્યા ન હતી. હાલેલુયા. કોડીક વાર હોય નથી तुम्ही गणत लीजा હવે હા મિત્રો तुम्ही गंजा કેટલી વાર હોય ના કફરનાહુમમાં હવે હા મિત્રો આંકડાની દિનેલ એટલે માટે ફરી ઈસા લીખેલા ફરી. હાલેલુયા, હાલેલુયા. ફરી કફરનાહુમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગે એટલા બધા લોકો એકઠા હોઈ ગયા. હાલેલુયા. અને ત્રીજી કલમ અને 4 માણસોએ ઉચકેલો એક પક્ષઘાતી તેની પાસે લાવ્યા અને ભીખને લીધે તેઓ તેની પાસે. હવે એ વિશે આપણે જાણેલા હા का पक्षघाती माणस प्रभु यीशु ख्रिस्त पासून लया भीड़ने कारण ते अंदर जई नहीं सकनार पण प्रियમિત્રો હા પ્રિયત્ર દેવના વચન સંગે સાપરાवर ચડીને હા તે యేసుને પાસે ઉતારનાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा का तुना पाप माफ કરવામાં ના ઉઠીને ચાલ અને પક્ષઘાતી ઉઠીને ચાલુલા બિલગના. હાલેલુયા. હા અને માર્ક 9મો અધ્યાય અને 33મી કલમ ઝડપથી તેઓ કફરનાહુમમાં આવ્યા હા હા ફરી વાર యేసు ખ્રિસ્ત કફરનાહુમમાં હે અને તે ઘરમાં હતો ત્યારે તેણે હમ તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા હમ પણ તેઓ સાના રહ્યા હમ કેમ કે માર્ગમાં
બસ 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 હાલેલુયા. પ્રિય મિત્રો, ત્યારે કફરનાહુમમાં ફરીવાર પ્રભુ આના ત્યારે ઘરમાં હા મિત્રો બિસ્નેલ અને માર્ગમાં હા તે શિષ્યો વિશે ચર્ચા કરत હતા કે आपलेમાં मोठा कोण हवा. हालेलुया हालेलुया. पण प्रभू यीशु ख्रिस्त सांगा का जो मोठा होईल हवा तो आखेचा दास बनी जा, नम्र बनी जा. आज मोठा होण्यासाठी खूप दुनियाच लागी राहणे का मा येणे करता मोहरो जा. मोठा એટલે શરીરમાં જાડાને ઊંચા નહીં પણ पैसादार पैसादार होईला कोण नाही विचार. बिलकुल पैसादार होईला नाही विचार हवा दिसा कोण हठ नाही. पैसा तो आखेला लागत बारीक पसा पण सांगा मापावनी पैसा रोला पडत दिसा. એટલા માટે हे મિત્રો आपल्याમાં कोण मोठा आहे सांगा. पण प्रभू येशू ख्रिस्त काय सांग आकेस करता मोठा होईल हवास तर सौना दास विधा. प्रिय मित्रों, आज तुम्ही जी काम सोपसे ती महा पण करूला तयार हो जाऊ. तुमने घर झाडू लावसे तर मा झाडू लाही तयार हो. जी काम प्रिय मित्रों प्रभु यीशु ना नाम हा शायद तुम्ही घर मला चाकर राखसे त्याने करणार. प्रिय मित्रों, जदवो सेवा ना काम हवा कोईला आवकार आदर सत्कार करला हवा तो प्रिय मित्र आपले तयार आहा. એટલા માટે પરમેશ્વરના વચન सांगा का जो मोठा होईल हवा आखेसा हा करता ऊंचा मोठा होईल हवा पैसादार होईल हवा का मोठा એટલે નાવમાં એ માન સન્માનમાં आखेस करता वर होईल हवा तो आखेसी सेवा कर दास बनी जा, नम्र बनी जा ऐसा सांगत आहे. अर्थ नम्र बनी जा. हालेलुया. पण दुसऱ्याला बिहवाडीने आपले उठा मोठा होईल आपले आणि आपले आपला लोक मान देती हिसाने होईनार हिसाने. एकला दबावीने दुसरा ऊंचा होईल मागसे तिसा नाही होईनार. झगडी पडसे એટલે આખા तुमने मगन पोई जाती. એટલા માટે नम्र बना तो आखेसे करता परमेश्वर उच्च पदवीवर लिहिल योग्य समय. हालेलुया हालेलुया. आज हजारो लोकों सुवार्ता आम्ही प्रचार करजन प्रभु एक एक डगला वरला येना कारण हा का आपले नम्र बनीने सेवा करला सेवा करूना हृदयले जेથી કરીને परमेश्वर आपला समयवर उच्च पदवीवर लवला तेने हातમાં કામ. हालेलुया हालेलुया. હા અને કની વાતના આપણે માર્ક 9:33 ના હા હવે લૂક 4:23 અને 31 કલમ નોંધી લીજા. કફરનાહુમ વિશે तुम्ही अभ्यास करसे कदाच इस्रायल देश जासे तो कफरनाहूम आता वायला हा. हा वाचा वाचा 4:23 लूक 4:23. તેણે તેઓને કહ્યું કે આ કહેવત તમે નિશ્ચય મને કહેશો કે વેદ તું પોતાને સાજો સાજો કર. કફરનહૂમમાં કરેલા જે જે કામો વિશે અમે સાંભળ્યું છે તથા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર. हालेलुया. अठ प्रभु यीशु ख्रिस्त वेद शब्द वापर. हालेलुया हालेलुया. तुम्ही मला सांगसे का वेद हो वेद तू पदरला बेस कर અને તુને પોતાના વતન માટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વતન કના હતા વતન કના હતા ઈસુ ખ્રિસ્તના હાલેલુયા. પ્રભુ ઈસુના વતન નાઝરેત હતા તો નાઝરેતમાં એ काम કરીશા वेद सांग. आज सेवको साला पण डॉक्टर समजी राहणार साजा पण लेवला 20 रुपये देवला जता रोवला. प्रिय मित्रों 20 रुपये प्रभुना दासो से हातमा मा दुसरे जागा नहीं सांगा पण जो 8 स्थानिक मंडळी हाटले सांगी सका 20 रुपये कोणाने हातमा नहीं देवला कारण का पोसा पण लेत नहीं ना एना काय जे सूट हो जो टामेटा पण सूटत नहीं तो 20 रुपये आपले सेवक से हातमा दीजन. ईसा नहीं देवला 5 रुपये 10 रुपये 20 रुपये ईसा आम्हाला हे देता स्वीकार्य मिली जहन. पण प्रिय मित्रों एक अपमानजनक आहे नाही. मी तो वांदा नाही आपले प्रार्थना करला का प्रभु मला देता
જરૂરિયાત પૂરી પડ કે જેથી કરીને એમાં સેવા કરી શકા. તો હવે વેદ જાનો તો હી બેસું ને આમાં હી બેસ કર અને પોતાના વતનમાં કામ કર. આજ સેવક પોતાના વતનમાં માન યોગ્ય નહીં હાય સાંગ. હા વાંચું આગળ વાંચત લે. હા તેણે કહ્યું કે હમ હું તમને ખચિત કહું છું, હમ કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. હાલેલુયા. પ્રિય મિત્રો, સેવક પ્રબોધક પોતાના વતનમાં માન યોગ્ય નેહા પોતાના કુટુંબ મિત્રો વતન ગામ એમાં સેવકલા માન કિંમત જાનું નેહા પણ બહાર જો તો જ સેવક નીંગ તો હજારો લોકો માન સન્માન દી શકતા. એટલા માટે સેવકો આપલે માન સન્માન માગું પોતાના વતનમાં નહીં. હા પ્રિયંત્રો નહીં તો સેવકો ઘર જાયને ઉગ્ગાજ બીસી હેરજા કામ नको કરશે दुसऱ्या दिवशी तर तुम्हाला खावला बंद कर देतील. એટલા માટે પોતાના વતનમાં વિનુભાઈ ભૂત અતિશી નહીં વાંધા નહીં ખવાડી લે એકદમ દિસતા પ્રભુ નાલા ધન્યવાદ હુયો. એટલા માટે સેવકો પોતાને ઘરમાં કામ કરલા મહેનત કરલા વતનમાં માન યોગ્ય નહીં પણ વતનથી બહાર જાય એટલે માનવી તેઓન પ્રિયંત્રો કોડાખી માન સન્માન લઈને ફૂલા ટાકજીલ અને ચાંગલા ખવાડજીલ અને એકદમ વટકે સાથ એ ઇન્સર્ટ કરી ઘરે એટલે એ ઈ એટલા માટે સેવક હો પોતાને વતનમાં કોડાખી મોટા હવા પણ વાવડ ઘરો તો ઘરો જ ના બહાર તો બહાર. એટલા માટે વતનમાં માન સેવકલા आपले घणा सेवक सांगता का माने अठो मंडळीમાં કોઈ मला मान नहीं दे पण अठो प्रभु यीशु ख्रिस्तला पण नहीं दिदेल मान तेला तो वेद सांगजो. એટલે તું બેસુય આમાલાય બેસ કરીશ सांगजो. समझे रनास ना. हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह के. हाँ तो काई बाबतो हाथ पण અત્યારે માં વધારે सांगुला नहीं मागा અને પ્રભુ નાવલા 31મી કલમ વાંચી લે આપણે. હા અને તે ગાલિલમાં કફરનહૂમ નામે શહેરમાં આવ્યો. વિશ્રામવારે તે તેઓને બોધ કરતો હતો અને તેઓ તેના બોધથી અતૃપ્ત થયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું. આજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હા પ્રિયત્રો यह અને તે હા અદ્ભુત રીતે પ્રચાર કરો અને તેના હા મિત્રો વચન सांगा का તેના બોલુલા અધિકાર યુક્ત હતા. અને તે જ બાબત આપણે હેરી ગયા માર્કમાં પણ હેરી ગયા. તથા એક દુષ્ટ આત્માવાળા વ્યક્તિ પ્રિયત્રો યેશુલા ઓળખી કાઢ ત્યાં આપણે હેરી ગયા. અને સાથે સાથે પિતરની સાસુ વિશે અઠ પણ 38મા અધ્યાયમાં 38મી કલમમાં પિતર સિમોન પિતરની સાસુ વિશે તેની તે જ બાબત લીખેલા હા પ્રિયત્રો. એટલા માટે ये बाबत मार्कમાં આપણે હેરી ગયા તે જ બાબત અઠ લીખેલા હાલેલુયા હાલેલુયા. હવે બહુ ઝડપથી આપણે જાઉં એક કલમ વાંચી લે આપણે. યોહાન બીજો અધ્યાય 12મી કલમ. હા અને ઝડપથી અને પછી તે તેની માં તેના ભાઈઓ તથા તેના શિષ્યો કફરનહૂમમાં ઉતરી આવ્યા હા પણ ત્યાં તેઓ ઘણા દહાડા રહ્યા નહીં. હાલેલુયા. હવે કફરનહૂમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઈશ અને એ પરિવાર જે તેઓ આનાત. એટલા માટે કઠું આનાત નાઝરેથું આનાત. હાલેલુયા હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આહા નાઝરેત ના વતની સેવા કરો કઠો કફરનહૂમમાં એટલે મુલાકાતે આનંદ પણ ઘણા દિવસ સાથે નહીં રહેતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા કોલા ચાલુ રાખના. હવે પ્રિયત્રો હોળા ચમત્કારો કફરનહૂમમાં હોઈના છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
માથુની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાય અને 23મી કલમ. હા પ્રિય મિત્રો, તઠ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ये હા કફરનાહુમલા ધિકાર. પ્રિય મિત્રો, અને તેને માટે ઉદાસ હોય, તેને માટે ચિંતાતુર હોય. આની રીતે સંગાકા ઓ ખોરાજીન તને હાય હાય, ઓ બેથ સાયદા તને હાય હાય. જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. એટલા માટે પરમેશ્વર હા મિત્રો એ રીતે सांग. અને 23મી કલમમાં એ તે सांग કા કફરનાહુમ તું આકાશ સુધી સીધું કરાશે શું? તું હાદેશ સુધી નીચું ઉતરશે. કેમ કે પરાક્રમી કામો કર્યા છતાં તે જો સદોમમાં થયા હોત તો આજ લગી રહે. એટલા માટે હોળા ચમત્કારી કામ કફરનાહુમ પરમેશ્વર કરના પ્રભુ ઈસુના ઈસુ ખ્રિસ્ત દ્વારા હોળા ચમત્કારો હોઈનાત પણ એ વિશ્વાસ કરનાત નહીં. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેલા હાય હાય सांग. हालेलुया. आज नेताओं साला हाय हाय सांगજો ना, हाय हाय सांगજો. नेताओं साला हाय हाय सांगજો. मग संग તેને કરતા આમની જ નેતાગીરી બેસા ગોઠો ગોઠો ઝઘડી દેતા તરી પણ જો બેસા એ નેતા તો હાય હાય એલા તો सांगજો. ફોટા સાલા જોડી પાડજો. પ્રિય મિત્રો, કેમ ઉદાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોઈના હોળા ચમત્કારો હોઈના પણ యేసు ખ્રિસ્તલા પ્રભુ તરીકે માનનાત નહીં, જીવનમાં ઉતારનાત નહીં. એટલા માટે પ્રભુ નિરાશ હોય. હાલેલુયા, હાલેલુયા. આજ આપણે જીવનમાં મોટા ચમત્કાર હોય, સાજાપણના કામ હોઈના ઘણા ગાંડાઓ બેસી ગયા, ઘણા માંદગીથી પીડા પામેલા લોકો બેસી ગયા. માને દેખતા કેટલા ગાંડાઓ બેસી ગયા, કેટલા લોકો પીડા પામેલા બેસી ગયા. ગરીબ હતા તેલા પરમેશ્વરને ધનવાન કરી દીધા. હો પ્રિંત્રો, ખાવલાની તંગી હતી, પૌની તંગી હતી તો માણસ ખા પહે ને હો ખુશમાં હિંડ. આજ પ્રિંત્રો સાયકલ સાયકલ પણ ગામમાં થોડા કુછ જનાસા પણ હતા. આજ તો ગાડે ઘરું ઘરી ગયા, સાયકલને જાગા વરી ગયા. અને आता 4 व्हीलर लोला बिलगनाथ धनवान परमेश्वर करोला बिलगना. पण प्रिय मित्रों, पण ही है परमेश्वर तुमने पासून मागे नहीं लेती हेर जा. हालेलुया, हालेलुया. એટલા માટે હા પ્રભુના નામના મહિમા હોય. દેવના વચન सांग. હા ધન અને માન મારી પાસે છે એસા सांग. એટલા માટે હા તે કફરનાહુમલા પરમેશ્વર सांग का તું વિશ્વાસ કરલા પડ હતા, વિશ્વાસ કરલા પડ હતા પણ વિશ્વાસ નહીં કરશે. એટલા માટે પ્રભુ હાય હાય सांग. हालेलुया, हालेलुया. काय आपले विश्वास करा का प्रभु यीशु ख्रिस्त माना तारणारा, माना हृदय मा तेना वास प्रभु यीशु ख्रिस्तला जीवનમાં લીધા का નહીં તો आपले માટે પણ પ્રભુ નિરાશ અને ઉદાસ હોય. આવો આપણે પ્રાર્થના કરો પ્રભુના ચરણમાં. આપણે એમ काय प्रभु येशू ख्रिस्तला મૂળ જીવન સોંપા का નહીં. પોતાલા આપણે તપાસ કરો, આપણે પોતાલા તપાસ કરી લે. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ सांग. એ માના પ્રિય મિત્ર, मा तुवर प्रेम के, मा तुवर प्रेम करा. प्रियवाना भावसने बिनिस परमेश्वरनी महान कृपाने खातर प्रभु येशूवर विश्वास करा. सरगना परमेश्वरवर विश्वास करा. जेने तुम्हाला जीवन दिधा तेवर विश्वास करा. आज आपले जीवનમાં મોટા ચમત્કાર પરમેશ્વરની કહે કે આપલે પરિસ્થિતિ પરમેશ્વરની બદલી ટાકી દીધી. येशूने मानीने तुमने परिस्थिती बदली टाकी દીધી. છતાં પણ આપલે પ્રભુ પાसून दूर जो हवावतो आज बपोરના વેળાએ પરમેશ્વર तुमना जीवनला तपासी रहना. आपल्या हृदयમાં काय લીને आपले भक्ती करना. प्रिय मित्रों, कना हृदयથી आपले भक्ती करना.
પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કફરનાહુમલા હેરીને નિરાશ સુઈના લાંબા સમય સેવા દીના અને ત્યાર પછી નિરાશ સુઈના લાંબા સમય સેવા કરના માગું નિરાશ સુઈના આંધળાલા દેખતા કરના લેંગડાલા ચાલતા કરના મોયેલા જીવતા કરના મોટા મોટા ચમત્કારો કફરનાહુમમાં હુઈનાત ગાલીલમાં કાનામાં હુઈનાત મિત્રો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને માટે કેમ નિરાશ અને ઉદાસ હોઈના કારણ કે તે લોકો ચમત્કાર હેરનાથ ખાયનાથ પીનાથ આનંદ કરનાથ પણ જો તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર તેઓ પૂરા હૃદયથી પૂરા દિલથી વિશ્વાસ નહીં કરતી જીવનમાં તે પૂરા હૃદયથી લેતી નહીં એટલા માટે પરમેશ્વરના વચન સાંગ કા ઓ તેલા પરમેશ્વર હાય હાય સાંગ આજ આપલે માટે પરમેશ્વર કેમ મિત્રો આપલા જીવનથી પ્રભુ ખુશ હા કા નારાજ હા આજ આપણે હૃદયમાં તપાસ આપણે હૃદયમાં તપાસી લેવું પ્રભુ યેસુ માને માટે ખુશ હા કાને માની સેવાથી પ્રભુ ઈસુ ખુશ હા કાને માના જીવનથી પ્રભુ ખુશ હા કાને આવો આપણે હાથ ઉલવચા કરીને પ્રભુને વંગ આપણે આપલા હૃદયલા ખાલી કરો આપલા હૃદયલા આપણે ખાલી કરો આપલા જીવનલા ખાલી કરો કાય પ્રભુ માનેથી ખુશ હા કા નહીં કાય પ્રભુ માને સેવાથી ખુશ હા કા નહીં काय प्रभु माने जीवन थी खुश आ का नहीं माने परिवार थी खुश आ का नहीं माना भक्ति थी प्रभु खुश आ का नहीं माना जीवन में हो प्रभु माने सेवा थी खुश आ का नहीं हाथ ऊंचा करीने प्रभुला सांगो का आपले प्रभुला दुखी करनार हां घणा भावस्विनिष्ठ प्रभुला देवला दुखी करनार व्यक्ति हा देवला दुखी करीने चाली रहना पाप करीने देवला दुखी करना खोटा बोलीने देवला दुखी करना बाळको पण माता पिताला दुखी करना એટલે દેવલા दुखी करना माता पिताला दुखी કરીને બાળકો ચાલી રહેના દેવલા दुखी करना आपले આઈશ્વાસ ને નજર માં તો આપલે કચરા ટાકી શકજન પણ દેવના નજર માં કચરા નહીં ટાકી શકજન आपले पतिना आंखમાં आपले कचरा टाकी सकजन तेने हो नजर આગળ ધપી सकजन પણ પરમેશ્વરના નજર આગળ આપણે ધપી નહીં सकजन आपले पत्नीने તે સામે આપણે ધપી सकजन પણ દેવને વંગ આપણે ધપી નહીં सकजन સેવકલા આપણે તે ભૂલવી सकजन પણ પરમેશ્વરને આગળ તમે ધપી નહીં સકા એટલા માટે જર આપલા જીવનથી પ્રભુ નારાજ હોય તો આપલા હાય હાય સંગ आपले घुटने पड़ीने प्रभुला सांगो काय प्रभु तू माने सेवा थी माने हृदय थी माना जीवन थी खुश आस का नहीं देव जो आपले थी खुश नहीं है तो आपली प्रार्थना कदी ऐकवामा नहीं है आपला मनोरथ पूरा करवामा नहीं है आपला हृदय में जी इच्छा राखी रहना ती पूरी नहीं हुई कोड़ा की तुम्ही काला वाला करसे मेहनत करसे पण तुमने मेहनत पार नहीं पड़ा कारण ये हा का आपले थी परमेश्वर नाराज हा कारण ये हा का प्रभु आपले थी नाराज हा प्रभु आपले थी नाराज हा आओ आपले हाथ ऊंचा करने प्रभु ने आगळ आऊं हालेलुया पापी हूँ यीशु मसीह मैं पापी हूँ यीशु मसीह तेरे लहू की धाराओं से बचा ले मुझे तू प्रभु तेरे लहू की धाराओं से बचा ले मुझे तू प्रभु मां पापियां प्रभु पछतावा करीने मां प्रभु तूने पास सुने ऐसा करे अपने जीवन प्रभुला सौंपी दे हे मारा मालिक मारा राजा मारा प्रभु जी आज लाखों लोग प्रभु निराश से कारण के प्रभु तेओए भलू काम कर्यु नथी जीवन थी दूर से साजापण थी दूर से ओ पवित्रता थी दूर से एटला माटे तेओ रड़ी रहेला से प्रभु राजा घणा भाई बहनों प्रभु राजा तने दुखी करीने चाली रहेला से तने दुखी करीने चाली रहेला से ओ पाप करीने दुखी परमेश्वर ने ओ नाराज करीने जीवन जीव रहेला से एवा व्यक्ति ने प्रभु राजा हालेलुया जीवन में तमे काम करो हालेलुया हे राजा यीशु ना नाम देवना जीवन ने परिवर्तन कर दे यीशु ना नाम
હે ખુદા, હાલેલુયા. અમે હા પ્રભુ રાજા તમને દુઃખી કરીને સેવા કરીએ એ તો યોગ્ય નથી. એટલા માટે પ્રભુ અમારા જીવનને તમે હાલેલુયા તપાસો. અમારા હૃદયને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. અમારા પાપોની ક્ષમા કરીને, અમારા હૃદયના પાપો, બોલી ચાલીના પાપોને ક્ષમા કરીને અમને નવું જીવન આપો. નવી સેવાની શરૂઆત કરો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, પરાક્રમથી ભરી દો, શાંતિથી ભરી દો, આનંદથી ભરી દો, ખુશીથી ભરી દો. યેશુના નામમાં પ્રભુ તમારું નામ મહિમા થવા દે. યેશુ પ્રભુ નામ. આમેન.